हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु देव्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अध्याय 10 श्लोक 38। दण्डो दमयतामस्मि नीतिरस्मि जिगीषताम् नीतिरस्मि जिगीषताम् मौनं चैवास्मि गुह्यानाम् ज्ञानं ज्ञानवतामहम्
દંડઃ દમયતામસ્મી. ગઈકાલે જોયું, સંસ્કૃતમાં દંડનો અર્થ સજા નથી. જે ખોટે માર્ગે જઈ રહ્યો છે એને વાળવો અને યોગ્ય માર્ગ પર લઈ જવું એને શું કહેવાય? દંડઃ. બે વસ્તુ છે. ખોટા માર્ગે જઈ રહ્યો છે ને અટકાવવો, નિગ્રહ. એટલું જ નહીં, એને યોગ્ય માર્ગ તરફ વાળવો. એટલું જ નહીં, નીતિ, નૈતિકતા. જીવનમાં શું હોવું જોઈએ? વિજય પ્રાપ્ત કરવાની ઈચ્છા બધાને જ છે. કોને ઈચ્છા નથી? જો વિચાર. જિગીષતામ, ઈચ્છા, વિજય પ્રાપ્ત કરવાની ઈચ્છા બધાને જ છે. પણ એ વિજય કઈ રીતે પ્રાપ્ત કરવો જોઈએ? નીતિ. પણ એ નીતિ શું છે? ધર્મ, જય ઉપાય. ધર્મથી હોવું જોઈએ. દુર્યોધનને પણ રાજ્યની ઈચ્છા હતી, પાંડવોને પણ શાની ઈચ્છા હતી? રાજ્યની જ ઈચ્છા હતી. પણ દુર્યોધન અધર્મથી, અનીતિથી રાજ્ય મેળવવા માંગ્યો. પણ પાંડવો શું કરવા માંગતા હતા? ધર્મને માર્ગે મેળવવા માંગતા. જે વાતાવરણમાં પાંડવો ઉછર્યા એ જ વાતાવરણમાં કૌરવનો પણ ઉછેર થયો. બંનેનો ઉછેર તો એક જ વાતાવરણમાં થયો. પહેલા ભીષ્મ પિતામાં બધાની કાળજી કરતા હતા. બાળપણમાં બધાની કાળજી કોણે કરી? ભીષ્મ પિતામાં. પ્રારંભિક અધ્યયન કોણે કરાવ્યું? કૃપાચાર્યએ કરાવ્યું. અને જ્યારે ક્ષત્રિય તરીકે ધનુર્વિદ્યા શીખવાની હતી ત્યારે કૃપાચાર્યએ પોતાના બંને વી દ્રોણાચાર્યને બોલાવ્યા. જા સમજો, બધાના વાતાવરણ પણ સરખું જ છે, આચાર્ય પણ શું છે? સમાન જ છે. છતાં પણ પાંડવો ધર્મને માર્ગે ચાલતા હતા, કૌરવો કોને માર્ગે ચાલતા હતા? અધર્મને માર્ગે. સમજવાનું. નીતિ, ભગવાન કહે છે નીતિ હું છું, ધર્મ હું છું. જો એટલે ભલે ગમે એટલી ભક્તિ કરીએ પણ ધર્મ વિરુદ્ધ, ધર્મનું નીતિનું ઉલ્લંઘન કરી રહ્યા છે તો બધી ભક્તિ કેવી છે? નિષ્ફળ છે. કારણ કે ધર્મ એ ભગવાન છે. સંપૂર્ણ સૃષ્ટિ આપણે જોઈ ગયા 7મા 8મા 9મા અધ્યાયમાં, સંપૂર્ણ સૃષ્ટિ જો ઈશ્વર છે તો ધર્મ પણ કોણ છે? ઈશ્વર જ છે. જો આપણે ધર્મથી વિરુદ્ધ જઈ રહ્યા છે તો આપણે કોનો વિરોધ કરી રહ્યા છે? ઈશ્વરનો વિરોધ કરી. એટલું જ નહીં, ઈશ્વરનો વિરોધ કરીએ, ધર્મનો વિરોધ કરીએ તો નુકસાન કોને છે? જો આપણે માનીએ છીએ એક પેલા સામેવાળાને મેં હરાવ્યો, ધારો કે હરી પણ ગયો, પણ ખરેખર એ વિજય છે ખરો? એ વિજય નથી. જો સમજો કેમ? કારણ કે તમે ઈશ્વરને વિરુદ્ધ જઈને કંઈક મેળવ્યું છે અને નિયમ સીધો જ છે. જો હું વારંવાર કેટલીક વસ્તુ કહેતી રહું, ચપ્પુ પર દૂધી પડે કે દૂધી પર ચપ્પુ પડે, કપાવાનું તો કોણ છે? દૂધી જ છે. જો વિચારતો, તો ધર્મનો વિરોધ કરીને, નીતિથી વિરોધ કરીને નુકસાન છે વટે તો કોને થવાનું છે? આપણને જ થવાનું છે. ગઈકાલે કીધું એમ, કામમ, ક્રોધમ, લોભમ, નરકસ્ય ત્રિવિધમ દ્વારમ. આ 3 પ્રકારના શું છે? ત્રિવિધમ. આ 3 પ્રકારના નરકના દ્વાર છે. કામ, ક્રોધ, લોભ. સમજ? અને એટલે ભગવાન કહે છે જિગીષતામ, જેને વિજય મેળવવાની ઈચ્છા છે એને માટે નીતિ હું છું. ન્યાય, ગમે એટલું ગુમાવીએ ને પણ ધર્મ નહીં છોડવા કોઈ પણ પ્રકારે. જે ધર્મને માર્ગે ચાલે ને એને નિરાંતની ઊંઘ આવે. આપણે ગુજરાતીમાં કહેવત છે, એક જૂઠ 100 જૂઠ બોલાવે. એક જૂઠું બોલ્યા હોય એને છુપાવવા માટે શું કરવું પડે? પેલું બીજું કરવું પડે. એને છુપાવવા માટે બીજું કરવું પડે. પણ સત્ય બોલી દીધું હોય શું થવાનું? છુપાવવાનું રહે જ નહીં. જો વિચાર, નિરાંતનો માર્ગ તો ધર્મ જ છે, અધર્મ નહીં. આ સમજો. નીતિ. અને એટલે ભગવાન કહે છે આ નીતિ હું છું અર્જુન. નીતિના માર્ગે ચાલો. આગળ કહે છે, આ બહુ સરસ છે, મૌનમ ચૈવાસ્મિ ગુહ્યાનામ, ગુહ્યાનામ, ગોપ્યાનામ. કોઈ પણ વસ્તુ છુપાવવી હોય
તો એનું સાધન શું છે? મૌનમ. ગુપ્ત રાખવો યોગ્ય જે છે એને માટે સાધન શું છે? મૌનમ. મૌનમનો અર્થ શું થાય? સામાન્ય રીતે મૌનમ આપણે શું સમજીએ? પેલો બોલતો ન હોય એને શું કહેવામાં આવે? મૌનમ. મૌનને આપણે વાણીનો ગુણ સમજીએ છીએ. જો આ સમજો બરાબર. મૌન એ સામાન્ય રીતે આપણે વાણીનો ગુણ સમજીએ છીએ. આગળ જોઈ ગયા કે વાણીની તપશ્ચર્યા જ્યારે ભગવાન કહેશે એમાં મૌનમ નથી. અનુદ્વેગ કરમ વાક્યમ સત્યમ પ્રિયમ હિતમ ચયત. પણ મનને જ્યારે ભગવાને કરી માનસ તપ કીધું ત્યાં શું કીધું? મૌનમ આત્મવિનિગ્રહ. મૌનમ એ કોનો ગુણ છે? મનનો ગુણ છે, મનની તપશ્ચર્યા છે. કેમ? મૌનમ શબ્દ આવ્યો ક્યાંથી? જો મુનેહે ભાવમ મૌનમ. મુનેહે ભાવમ મૌનમ. મુનિનો ભાવ, મુનિનો સ્વભાવ એને મૌન કહેવામાં આવે. મુનિ કોને કહેવામાં આવે? મનનશીલ મુનિ. મનનશીલ જેનો સ્વભાવ, શીલ એટલે સ્વભાવ, જેનો સ્વભાવ મનન કરવું છે, ચિંતન મનન કરવું જેનો સ્વભાવ છે એને મુનિ કહેવામાં આવે. અને મુનિનો જે ભાવ છે એને શું કહેવાય? મૌનમ. ચિંતન મનન કરવું હોય, ધ્યાન જપ કરવા હોય તો ઓછામાં ઓછું બોલવાનું. પણ આપણને પેલું બોલવાનો એટલો બધો દબાણ હોય. જા સમજ કેમ મૌનમને મનનો ગુણ કેમ કહેવામાં આવ્યો? કે જ્યાં સુધી માનસિક રીતે દબાણ હોતું નથી ત્યાં સુધી પેલું બોલવાનું હોય નહીં. કેટલાક લોકોને પેલું એટલું દબાણ હોય, જ્યાં છોકરાઓ જેવું છે. પેલું છોકરાઓ સ્કૂલેથી આવે ને અને જો મમ્મી તે દિવસે કામમાં હોય ને તો બિચારો અકળાય જાય. પણ મમ્મી સાંભળને તો, પણ મમ્મી સાંભળને તો. કેમ? કેટલું બધું એને કહેવાનું હોય. આજે આમ થયું, આજે પેલું થયું, આજે આણે આમ આપ્યું, આજે પેલું કર્યું, આજે આની બર્થડે હતી, પેલું એટલું બધું કહેવાનું હોય એ લોકોને. અને પેલું મમ્મી સાંભળવા તૈયાર નહીં હોય એટલે બિચારો અકળાઈ જાય. એટલે પછી મમ્મીને પેલો છેડો ખેંચ કરે છે. માનસિક દબાણ છે. કેટલાક લોકોને આ પેલું બોલવાની આદત. ભગવાન શું કહે છે? મૌનમ. આ મૌન હું છું. મૌન કોને કહેવામાં આવે? મુનેહે ભાવમ. આ સ્વભાવ બનવો જોઈએ. ચિંતન મનન કરતાં શીખવું પડે. અને ચિંતન મનન કરવું હોય તો ઓછામાં ઓછું બોલીએ. જેટલું આપણે વાણીનો વ્યય કરીએ, જો આગળ કહી ગઈ વાણી અને પાણીનો વ્યય નહીં કરવાનો. પણ આપણે પાણી અને વાણીનો શું કરતા હોઈએ? વ્યય કરતા. એ શ્લોક છે, બહુ મજાના શ્લોક છે. આત્મન મુખ દોષેણ બધ્યંતે શુકસારિકા. અનેક પક્ષીઓ છે. એમાંથી કયા પક્ષીને આપણે પિંજરામાં પૂરીએ છીએ? શુકસારિકા. શુક, શુક એટલે કોણ? પોપટ. સારિકા એટલે કોણ છે? મેના. બધ્યંતે કેમ? મુખ દોષેણ. બોલે છે. જો રીતે પોપટ આપણે જે બોલીએ ને એ બધું જ બોલતો હોય, પણ એ બોલે છે એટલે ક્યાં પૂરાયો? પેલો પિંજરામાં પૂરાયો. એ જ રીતે સારિકા પેલું મીઠું મીઠું બોલે છે, તો મીઠું મીઠું બોલવાવાળી સારિકાને પણ આપણે મેનાને પણ શું કરીએ? પેલું પિંજરામાં પૂરીએ. એટલે કે છે આત્મન મુખ દોષેણ બધ્યંતે શુકસારિકા. બહુ મીઠું બોલવા વાળે એમ માને કે હું બીજાને ભેરવું છે, પણ ખરેખર કોણ ભેરવાય? એ જ ભેરવાય. પણ પેલો નથી બંધાતો. કોણ? બકાહા ન બધ્યંતે. આ બગલો ક્યારેય બંધાય જ નહીં. જા સમજ, બગલાને કોઈ પિંજરામાં પૂરે જ નહીં. બકાહા ન બધ્યંતે. કેમ? મૌનમ સર્વાર્થ સાધનમ. આ વાક્ય બહુ જાણીતું છે. મૌનમ સર્વાર્થ સાધનમ. પણ બાકીની 3 પંક્તિ આ છે. કોઈ પણ વસ્તુ સિદ્ધ કરવી સર્વાર્થ સાધન મૌન એનું. આજકાલ કળિયુગમાં કલહ પ્રધાન કલયુગ. કળિયુગમાં પ્રધાનતા કોની છે? કલહ, ઝઘડો કરવો.
આપણે એવું જ માનીએ છીએ, માતાજી બોલે ને એના જ બોર વેચાય, એટલે આપણે બોલ્યા વગર છોડીએ જ નહીં. કોઈને છોડવું જ નહીં માતાજી. મને કહી ગયો હું એને ચોપડાવી જ દઉં, અને એમાં દક્ષિણ ગુજરાતમાં પૂછવાનું જ નહીં. પણ જેમ પેલી કહેવત છે, બોલે તેના બોર વેચાય, એનાથી વિરુદ્ધ પણ છે. ના બોલવામાં નવગુણ, મૌનમ સર્વાર્થ સાધનમ. આપણે માનીએ છીએ બોલીને સિદ્ધ કરી શકીએ. જો એક આ વન ડેની આપણી વન ડે ટુર્નામેન્ટ હોય ને, વર્લ્ડ ટુર્નામેન્ટ, એકવાર પેલા યુવરાજનું અપમાન કર્યું જ્યાં, બહુ ખરાબ રીતે એની સાથે. પેલો યુવરાજ કશું બોલ્યો જ નહીં જ્યાં ત્યાં. પછી જ્યારે એની ઓવર આવી ને, 6 બોલમાં એણે 6 છગ્ગા મારી દીધા. જો એટલે બોલીને જ જવાબ આપવાની જરૂરી નથી. જો સમજો, જવાબ આપવાની ઘણી બધી રીત છે. આપણે શેન વોન જો સમજો, સ્પિનર ઓસ્ટ્રેલિયા, એકવાર સચિન તેંડુલકરને છેડવાનો થયો. જો આ સમજો, એને શું કર્યું, સચિન તેંડુલકર પર એને શું કરી, કોમેન્ટ કરી. જાય સચિન તેંડુલકર કશું જ બોલ્યો નહીં. પેલું બીજે દિવસે જ્યારે આવ્યો ને, એને એવો જોડી નાખ્યો ને, જો સમજો, પેલો બાપડો શું થઈ ગયો. જો સમજો, બોલીને જ જવાબ અપાય એવું જરૂર નથી. આપણે કર્મ દ્વારા પણ આપણે શું કરી શકીએ, પેલાને બોલતી બંધ કરી શકીએ. પછી સચિન તેંડુલકરને કોઈ પૂછ્યું, જો સમજો, પેલો સેન વોન અકળાયો, બહુ જોડી કાઢી ને, જા સમજો. એટલે સેન વોન પછી અકળાયો, એટલે સચિન તેંડુલકર પછી એને જવાબ આપ્યો. પહેલાં કર્મથી જવાબ આપ્યો, પછી એને જવાબ આપ્યો કે તને જો મારે જોડવું હોય તો બેટ નહીં, સ્ટમ્પ પણ મારા હાથમાં હોય ને તોય શું કરવું, મને બેટની જરૂર જ નથી. શું છે, આ સ્ટમ્પથી હું તને જોડી કાઢું. બધે જ બોલવું જોઈએ એવું જરૂરી નથી. જો બાળકો સાથે એવું થાય, બાળક કંઈક કરતો ને પછી આપણે એટલું બધું બોલે પણ ચૂપચાપ જોયા કરે. એ કેમ જુએ બાળક? એને એમ થાય કે આટલું એક થઈ ગયું, એમાં આટલું બધું બોલવાની શું જરૂર. મૌનમ સર્વાર્થ સાધનમ. કંઈ પણ સિદ્ધ કરવું હોય ને તો બોલીને જ કરી શકાય એવું નથી. કર્મ દ્વારા પણ, આપણા ભાવ દ્વારા પણ, આપણા પ્રેમ દ્વારા પણ શું કરી શકીએ, એનો જવાબ આપી શકાય. અને એટલે શું કહે છે, આ મૌન જ સર્વને પ્રાપ્તિનો ઉપાય છે. એ મૌન માટે એક બીજો શ્લોક છે, એમાં 4 વસ્તુ દર્શાવી. જા કૃષિતઃ નાસ્તિ દુર્ભિક્ષમ. દુર્ભિક્ષ એટલે દુકાળ. જે સતત ખેતી કરતો રહે છે એને માટે દુકાળ નામની વસ્તુ હોતી નથી. શ્રમ કરવો. કૃષિતઃ નાસ્તિ દુર્ભિક્ષમ, જપતઃ નાસ્તિ પાતકમ. બહુ સરસ વાક્ય છે. જપતઃ નાસ્તિ પાતકમ. પાતકમ એટલે પડવું, પતન થવું. જે સતત જપ કરતો હોય એનું ક્યારેય ધર્મથી પતન થાય જ નહીં. કેમ? કારણ કે એનું મન ક્યાં રોકાયેલું છે? જપમાં રોકાયું છે. જપતઃ નાસ્તિ પાતકમ. પછી બહુ સરસ મજાનું છે, મૌન ને કલહ નાસ્તિ. જ્યાં મૌન હોય ને ત્યાં ક્યારેય ઝઘડો થાય જ નહીં. મૌને ન કલહ નાસ્તિ. જો હંમેશા હું બધાને કહું, કોઈ પણ વ્યક્તિ સાથે કંઈ પણ આપણને મન મોટાવ થાય ને, જો સમજો, પેલી દોરડાની રમત છે, પેલું દોરડું ખેંચવાનું હોય, જા સમજો, એને શું કહે લોકો? દોરડા ખેંચે. એટલે બંને બાજુથી ખેંચે. કોનું બળ વધારે છે, જેનું બળ વધારે એ શું કરી જાય, પેલું દોરડું ખેંચી જાય. પણ આ દોરડા ખેંચની જે રમત છે એ ક્યારે થઈ શકે? પેલો બંને બાજુથી ખેંચે તો. એ પતિ પત્ની હોય કે મિત્ર હોય કે ભાઈ હોય, પણ બંને બાજુથી ખેંચે ને તો જ પેલો ઝઘડો થાય. પેલો એક બાજુથી પેલું ઢીલું છોડી દે શું થાય? પણ બંને જણા શું કરવા માંગે? એમ કઈ છોડવું. એક બાજુથી ઢીલું મૂકી દે એટલે પેલો બાકીનો પણ શું થઈ જાય? શાંત જ થઈ જાય. જો વિચાર, એટલે ઘણી વાર એવું કરે આ રમતમાં. પેલો આમ ખેંચતો હોય પછી ઢીલું છોડી દે એટલે પેલા બધા શું થઈ જાય? પેલો પડે. આ રમ્યા હોય ને તેને ખબર હોય. મૌને ને કલહ નાસ્તિ. ચૂપ થઈ જવાનું. જા સમજો, કંઈ પણ થાય ને ચૂપ થઈ જાવ.
પણ આપણે એવું માનીએ છીએ કે નહીં, બોલીને જવાબ માતાજી એ કહી જ દેવાનું હોય. મૌને ને કલહનાસ્થી. બાળકોને પણ કંઈ કરતા હોય ને પછી આપણે ખીજવાઈએ, પણ જો નહીં ખીજવાવ ને તો શું થાય? જો કરી જોજો, એ કંઈ ખોટું કરે, એને તો ખબર જ છે કે મેં ખોટું કર્યું, ગ્લાસ તોડી નાખ, એને તો ખબર જ છે કે મેં ગ્લાસ તોડ્યો, પણ ધારો કે તમે નહીં ખીજવાવ તો શું થાય જોજો. પેલાને ખબર પડી જાય કે આજે મમ્મી કેમ ખીજાતી નથી. સમજ, ન બોલીને પણ આપણે બીજાને પાઠ ભણાવી શકીએ, કરીને જ કરી શકીએ એમ નહીં. અને છેવટે કે છે નાસ્તિ જાગરતો ભયમ. જે સાવધાન છે એને પાણી આપે. જાગ્રત નાસ્તિ ભયમ. જે સાવધાન છે, જાગ્રત છે, એને શું છે? એને કોઈ ભય રહેતો નથી. અસાવધાન હોય ને એને જ ભય હોય. પતન કોનું થાય? જે જપ કરતો નથી ને એનું પતન થઈ શકે. આ બહુ સરસ છે. જપત નાસ્તિ પાતકમ. સતત આપણે ઈશ્વરના નામનું જપ કરતા રહીએ. આમ આ મૌનમ, ભગવાન શું કહે છે? મૌનમ. આ મૌન હું છું. ભગવાન શું કહે છે? મૌન હું છું. એનો અર્થ શું થયો? જેટલું આપણે મૌન રાખીએ એટલે જ આપણે ઈશ્વરની નજીક રહીએ. નીતિ હું છું ભગવાન કહે છે. એનો અર્થ શું થયો? જેટલું નીતિનું પાલન કરીએ એટલે આપણે ઈશ્વરની નજીક છીએ. જેટલું મૌન રાખીએ એટલું ઈશ્વરની નજીક છે. મનનશીલા મુને હે ભાવ. સતત આપણે ચિંતનમાં હોઈએ. જો આપણું મન આ બધામાં રોકાયેલું હોય તો બહાર શું થઈ રહ્યું છે એનો કોઈ મહત્વ જ નથી રહેતું. ગીતા અને ઉપનિષદોમાં અનેક વિરોધાભાસી વાક્યો છે, અથવા તો એક વાક્યના ઘણા અર્થ થઈ શકે. તો એનો અર્થ શું કરવો, એને માટે શું કરવું પડે? વિશ્લેષણ કરવું પડે. તર્કબદ્ધ વિશ્લેષણ કરીને નક્કી કરવું પડે કે આનો અર્થ અહીંયા આ જ થઈ શકે. એને ન્યાય કહેવામાં આવે. તો વ્યાસ ભગવાને એને માટે બ્રહ્મસૂત્ર લખ્યું છે. બ્રહ્મસૂત્ર એટલે શું છે? ઉપનિષદના વાક્યો જે છે એનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. એટલે એને ન્યાય ગ્રંથ, તર્ક ગ્રંથ કહેવામાં આવે. તર્કબદ્ધ રીતે ત્યાં વિશ્લેષણ કરવામાં આવે અને બ્રહ્મસૂત્ર કહેવામાં આવે છે. તર્કથી જ આપણે સમજી શકીએ કે અહીંયા આ વિરોધ નથી. તો એ તર્ક દ્વારા આપણને દર્શાવે કે ભલે આપણને પેલો વિરોધ દેખાય છે પણ ખરેખર એમાં શું છે? કોઈ વિરોધ નથી. તો વ્યાસજી જ્યારે આ બ્રહ્મસૂત્ર બ્રહ્મસૂત્ર તર્કથી સમજાવવામાં આવે કે એ વાક્યનો અર્થ શું થાય. પણ એ તર્કથી વાક્યનો અર્થ સમજવા માટે આપણને શાની જરૂર પડે? એને માટે આપણે એટલું ચિંતન મનન કરવું પડે. તો જેટલું ચિંતન મનન આપણે કરીએ એટલી જ પેલી તત્વજ્ઞાનની સ્પષ્ટતા થાય. તર્ક ત્યાં શાના માટે છે? કોઈને હરાવવા માટે તર્ક નથી. જો સમજો, આપણા જ્ઞાનની સ્પષ્ટતા માટે એ બ્રહ્મસૂત્રની રચના એમણે કરી. પણ આપણે ચિંતન મનન કરવું હોય તો શાની જરૂર પડે? ઓછામાં ઓછું બોલીએ. જો સમજો, મૌન શું કરી શકે? જેટલું આપણે ઓછું બોલીએ એટલું જ આપણે મનન ચિંતન કરી શકીએ. મનને જો એટલા માટે ખરેખર આપણે જ્યારે બોલી રહ્યા છે ને તો આપણને એવું લાગે કે વાણીનો વ્યય થાય છે, પણ ખરેખર વ્યય કોનો થઈ રહ્યો છે? આપણી બુદ્ધિ શક્તિનો આપણે શું કરી રહ્યા છે? વ્યય કરી રહ્યા છે. વેદ વ્યાસજીને પણ આપણે જોઈ ગયા, મુનિ કીધું, મુનિ વેદ વ્યાસ મુને હે ભાવમ. જેટલું આપણે ઓછું બોલીએ એટલો જ આપણી શક્તિનો વ્યય ઓછો થાય. અને જેટલો શક્તિનો વ્યય ઓછો થાય એટલું જ આપણે ચિંતન મનન કરી શકીએ. એટલા માટે તમે જુઓ, અહીંયા પેલો ટીકાકાર આ મૌન માટે બહુ સરસ કહે છે. જો તમે
ગુહ્યાનામ ગોપ્યાનામ મધ્યે સંન્યાસ. સંન્યાસીઓનું એક લક્ષણ શું છે? મૌનમ. ઓછામાં ઓછું બોલવું. પૂજ્ય સ્વામી એટલે અમને હંમેશા કહેતા, જે એમના શિષ્યો બધાએ નક્કી કર્યું કે સાધુ બનવું છે, એમણે બહુ સરસ કીધું કે સાધુ બનવું હોય ને તો પહેલું શું કરવું પડે? મૌનમ. ઓછામાં ઓછું બોલવું. કેમ? કે વાણીનો ઉપયોગ ક્યાં કરવાનો છે? શાસ્ત્ર અધ્યયન કરાવવા માટે વાણીનો ઉપયોગ કરવાનો છે. તો એ વાણીનો ઉપયોગ શાસ્ત્ર અધ્યયન માટે કરવું હોય તો બાકીની બધી જગ્યાએથી એનું શું કરવું પડે? નિગ્રહ કરવો પડે. મૌનમ આત્મ વિનિગ્રહ. એટલે કે શાસ્ત્ર અધ્યયન કરાવવું હોય તો એના માટે પણ શું કરવું પડે? વિચારવું પડે. અને એટલે કે છે મૌનમ સંન્યાસ શ્રવણ મનન પૂર્વકમ આત્મનઃ. સંન્યાસ ગ્રહણ કરવામાં આવે, શાસ્ત્ર શ્રવણ કરવામાં આવે, શાસ્ત્ર પર મનન ચિંતન કરવામાં આવે. આ બધું કર્યા પછી પણ છેવટે શું છે? શ્રવણ મનન અને નિધિધ્યાસનમ. એટલે ટીકાકાર કહે છે નિધિધ્યાસ લક્ષણમ મૌનમ. આત્મચિંતન કરવું હોય તો આપણે શું કરવાની જરૂર છે? મૌનમ. જ્યાં પણ જઈએ ને ત્યાં શાંતિથી બેસીએ, આપણે આપણું ચિંતન કરતા રહીએ. બહાર શું થઈ રહ્યું છે ને એને આપણને શું હોય, પણ આપણા મનમાં જ એટલો બધો વિક્ષેપ હોય ને, એટલે આપણે એટલા બહિર્મુખ હોય ને, એટલે પેલો ઊભો થયો ને પેલો બેઠો ને પેલા પણ તારે શું કામ? તું તારું કામ કર. બ્રહ્મસૂત્ર પર શંકરાચાર્યજીનું ભાષ્ય છે. એ ભાષ્ય પર ટીકા છે વાચસ્પતિ મિશ્રાની. વાચસ્પતિ મિશ્રાની ટીકા છે. એ વાચસ્પતિ મિશ્રના લગ્ન થયા હતા, પણ એમને આ બ્રહ્મસૂત્રના ભાષ્ય પર ટીકા લખવા માટે એટલા બધા લીન રહેતા હતા કે બાહ્ય જગત પ્રત્યે એમને શું છે એટલો લગાવ હતો જ નહીં. લગ્ન થયા ને તો થઈ ગયા. જો પેલી પત્ની ઘરે આવી, પેલી પત્ની બધું જ કરે. ભામતી, એનું નામ શું હતું? ભામતી. તો પેલી પત્ની તરીકે બધી જ સેવા કરે. દીવો કરવો, એમના વસ્ત્ર સાફ કરવા, ઘર સફાઈ કરવી, રસોઈ કરવી. વર્ષો સુધી એમણે આ બધી ટીકા લખી. ટીકા જ્યારે લખાઈ ગઈ ત્યારે પેલા ભામતીને એમણે જોયું એટલે કે બેન તું કોણ છે? આજકાલની જો બહેનો હોય ને તો પેલાને બાપડાને 6 મહિનામાં છોડીને જતી રહી હોય. એટલે કહ્યું કે હું તમારી પત્ની છું, આટલા વર્ષો પહેલાં આપણા લગ્ન થયા હતા અને મારું નામ ભામતી છે. જા સમજ. વાચસ્પતિ મિશ્રા નામ એ નહીં ખબર. જા ત્યારે એમને ખ્યાલ આવ્યો કે આ હું ટીકા લખી શક્યો કોને કારણે? આ ભામતીએ મારી આટલી સેવા કરી. જબ આટલા વર્ષ ભામતી મારી સેવા કરતી રહી તો હું આ ટીકા લખી શક્યો. આ સમજો. અને એટલા માટે એમણે કહ્યું કે આ મારી ટીકા જે છે, જો શંકરાચાર્ય જે ભાષ્ય લખ્યું આપણે શું કહીએ? શાંકર ભાષ્ય એવું કહીએ. જેણે લખ્યું ને એના નામથી જ ઓળખાતું હોય. તો વાચસ્પતિ મિશ્રાએ કહ્યું કે આ ટીકા હું લખી શક્યો તારે કારણે, તે મારી આટલી સેવા કરી છે, એટલે આ ટીકા તારે નામે જાણીતી થશે, એટલે એને ભામતી ટીકા કહેવામાં આવે. જા વિચાર. વાચસ્પતિ મિશ્રાએ લખેલી જે ટીકા જે છે એ ટીકાને શું કહેવામાં આવે? ભામતી ટીકા. બંને બાજુથી મૌનમ છે. જો સમજો, પત્નીએ મૌન રાખ્યું, એમને એમનું કામ કરવા દીધું. પતિ પણ પોતાનું ચિંતન મનન કરતો રહેતો હતો, એટલે એનું મન ક્યાં વ્યસ્ત હતું? આ ચિંતન મનન. પેલી પણ ચૂપચાપ શું કરતી રહી? તમે સાંભળતા નથી, મને ફરવા નથી લઈ જતા, મને સાડી નહીં લઈ આપી. ભામતી ટીકા કહેવાય. અત્યંત તર્કબદ્ધ છે. મૌન. એમનું ચિંતન કરવાનું તે મૌન રહી, મૌન રહ્યા, અને ભામતીએ સેવા કરવાની હતી એ પણ શું રહી? મૌન. અને એટલે કે છે ચિંતન, નિધિધ્યાસન કરવું હોય, આત્મચિંતન કરવું હોય તો આ મૌન એનું સાધન છે. તત્વજ્ઞાન મેળવવા માટે મૌન સાધન છે. અને એટલે કે છે સંન્યાસ લક્ષણમ. આ સંન્યાસીઓનું એક લક્ષણ છે મૌન. ઓછામાં ઓછું બોલવું. કેટલાક લોકોને આપણે ફોન કરીએ ને, એટલે ફોન આપણે કર્યો હોય. જો આ સમજો, ફોન આપણે કર્યો એનો અર્થ શું થયો? આપણે એને કંઈક કહેવું છે અને એટલા માટે આપણે ફોન કર્યો હોય.
પણ એ શરૂ થઈ જાય ને તો આપણું તો કહેવાનું શું થઈ જાય, પેલો અડધો કલાક સુધી ફોન કરે, વાત કરે, પછી કે ચાલો અમારે જવું છે, હું ફોન મૂકું. એટલે આપણે ફોન કર્યો, આપણે એમને કંઈ કહેવું હોય એટલે ફોન કર્યો હોય, એ બોલે તો સમજો એનો અર્થ શું થયો, પણ વાણી પર કોઈ વિવેક નથી. સામેવાળાએ મને ફોન કર્યો એનો અર્થ શું થયો, સામેવાળાને કંઈક કામ હોય તો ફોન કર્યો, પણ પોતાને જ બોલવાનું એટલું બધું દબાણ હોય અને એટલે શું કરતો હોય, અને પછી અડધો કલાક સુધી એ જ બોલતો હોય, જો આ વિચાર, અને પછી કે ચાલો મને મોડું થાય છે, હું ફોન મૂકું. અને એટલે કે છે મૌનમ તૃષ્ણિ ભાવમ. પણ મૌન કેવું છે, ગોપન હેતુ ગોપ્યાનામ. કોઈ પણ વસ્તુ છુપાવવી હોય ને તો શું કરવાનું, મૌનમ. જા બાળકો આ જ કરતા પણ સ્કૂલમાં તોફાન કરીને આવે પછી પેલો એવો ડયો ડમરો બેઠો હોય ને, જા સમજો, મમ્મીને ખબર પડી જ જાય જા કે આજે આટલો ડયો ડમરો કેમ થઈ ગયો, કેમ ગોપ્યાનામ મૌનમ અહમ. કંઈ પણ છુપાવવું હોય તો શું કરવાનું, મૌનમ. ચિંતન મનન કરવું હોય તો મૌનમ. ઝઘડો અટકાવવો હોય તો મૌનમ. મૌનેન કલહ નાસ્તિ. જપ તપ કરવો હોય તો પણ શાની જરૂર પડે, મૌનમ. જપ કરતા રહીએ તો પછી બોલવાની જરૂર પડે જ નહીં. જા વાત કરવી ને તો ભગવાન સાથે વાત કરતા રહેવા. ઝઘડો કરવો હોય ને તો ભગવાન સાથે કરવો, ખીજવા હોય તો કોને ખીજવા, આ ભગવાન ખખડાવી નાખવાના. મૌનમ સર્વાર્થ સાધનમ. આમ ભગવાન કહે છે આ મૌન હું છું. આના દ્વારા ભગવાન આપણને કહી રહ્યા છે કે આ બધી વસ્તુ ભગવાનની વિભૂતિ છે. જો આ સમજો, અત્યારે વિભૂતિ યોગ ચાલી રહ્યો છે. નીતિ ભગવાનની વિભૂતિ છે, દંડ ભગવાનની વિભૂતિ છે, એ મૌનમ પણ શું છે, ભગવાનની વિભૂતિ છે. છેલ્લે કે છે જ્ઞાનમ જ્ઞાનવતામહમ. આ શ્લોક પર શંકરાચાર્યજીને કોઈ ટીકા જ નથી. જ્ઞાન, જ્ઞાનીઓનું જ્ઞાન હું છું. જ્ઞાનમ જ્ઞાનવતામહમનો શું થાય, જ્ઞાનીઓનું જ્ઞાન હું છું. જ્ઞાન બે પ્રકારના, દ્વે વિદ્યે વેદિતવ્યે. મુંડક ઉપનિષદમાં જોઈ ગયા, દ્વે વિદ્યે વેદિતવ્યે. બે પ્રકારના જ્ઞાન છે, પરાવિદ્યા, અપરાવિદ્યા. અપરાવિદ્યા એટલે શું છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વેદ, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, જ્યોતિષ, નિરુક્ત, છંદસ. આ 6 વેદાંગ છે. આ 6 વેદાંગ પણ ક્યાં આવે, અપરાવિદ્યા છે. જો વેદ અને વેદાંગ જો અપરાવિદ્યા હોય તો આજકાલની જે વિદ્યા, જેને ભૌતિક શાસ્ત્ર કહીએ, રસાયણ શાસ્ત્ર કહીએ, જીવશાસ્ત્ર કહીએ, માનસ શાસ્ત્ર કહીએ, એ બધા પણ શું થવાના, અપરાવિદ્યા. તો કે તો પછી પરાવિદ્યા કોને કહેવાય, યયા અક્ષરમ અધિગમ્યતે ઇતિ પરા. જેના દ્વારા અક્ષર બ્રહ્મનું જ્ઞાન થાય એને પરાવિદ્યા કહેવાય. ભગવાન કહે છે જ્ઞાનીઓનું જ્ઞાન હું છું, એટલે જ્ઞાનીઓ અપરાવિદ્યામાં પણ એ જ્ઞાન હું જ છું, પરાવિદ્યાનું જ્ઞાન પણ હું જ છું. જો આ સમજ, કોઈ પણ પ્રકારનું જ્ઞાન, એનો અર્થ શું થયો, મૌન રહીએ છે એનું અભિમાન કરી શકીએ નહીં, કે મૌન ભગવાનની વિભૂતિ છે. જ્ઞાનમ, આ જ્ઞાન હું છું ભગવાન કહે છે, એનું શું થયું, કોઈ પણ જ્ઞાન માટે આપણે અહંકાર કરી શકીએ એમ છે જ ને. કે જ્ઞાન કોણ છે, ભગવાન કહે છે જ્ઞાન હું છું. કોઈ પણ જ્ઞાન જશે. એટલા માટે આપણે સંસ્કૃતમાં શું કહે, વિદ્યા વિનયેન શોભતે. વિદ્યાની સાથે શું આવવું જોઈએ, વિનય આવવો જોઈએ. પણ આજકાલ એવું થઈ ગયું, જેટલું પેલું જ્ઞાન વધે ને એટલે જ પેલું વ્યક્તિનો શું છે, અહંકાર વધતો જાય. અને જેટલો અહંકાર એનો વધતો જાય એટલો તોછડો થઈ જાય, ગમે તેને શું કરતો ફરે, અપમાનિત કરે. વિદ્યા અને વિનય સાથે જવા જોઈએ, બળ અને દયા સાથે જવા જોઈએ, ધન અને દાન સાથે, આ બધા સાથે ચાલવા જોઈએ. વિદ્યા હોય તો વિનય હોવો જોઈએ, ધન હોય તો શું હોવું જોઈએ, દાન કરવાનું. બળ છે તો શું હોવું જોઈએ,
દયા હોવી. આ બધા આ જોડકણા જો આ સમજો. વિદ્યા અને વિનય, બળ અને દયા, સાથે સત્તા અને ન્યાય. સત્તા હોય ત્યાં શું હોવું જોઈએ? ન્યાય હોવો જોઈએ, અન્યાય નહીં. જો સમજો. ભગવાન કહે છે આ જ્ઞાન, આ વિદ્યા હું છું. પરાવિદ્યા પણ હું છું, અપરાવિદ્યા પણ ઈશ્વર છે. આપણે જોઈ ગયા 7મા અધ્યાય. સંપૂર્ણ જગતને ઉત્પન્ન કરનાર ઈશ્વર છે. કુંભાર ઘડો બનાવે તો કુંભારને ઘડા બનાવવાનું શું છે? જ્ઞાન છે. જ્ઞાન છે અને ઘડા બનાવવાની કુશળતા છે, બંને જોઈએ. જેમ કુંભારને ઘડા બનાવવાનું જ્ઞાન અને ઘડા બનાવવાની કુશળતા છે, તો જેણે સંપૂર્ણ વિશ્વ બનાવ્યું એને શું હોવું જોઈએ? સંપૂર્ણ વિશ્વનું જ્ઞાન એનું હોવું જોઈએ. સર્વજ્ઞ ઈશ્વર. એ સર્વજ્ઞ ઈશ્વરની સામે આપણું જ્ઞાન કેટલું? પેલું સમુદ્રનું ટીપું જેટલું નથી. આ સમજો. સ્વામીજી કે ઈશ્વરનું જ્ઞાન કેવું? જો સમજો. ઈશ્વરની કુશળતા કેવી? આ 6 ફૂટનું શરીર છે. જો સમજો બરાબર. એ 6 ફૂટના શરીરમાં બધા પ્રકારનું જ્ઞાન છે. ભૌતિક શાસ્ત્રનું જ્ઞાન પણ અહીંયા છે, જીવશાસ્ત્રનું જ્ઞાન પણ અહીંયા જ છે, રસાયણ શાસ્ત્રનું જ્ઞાન પણ અહીંયા જ છે. પણ અહીંયા જેટલા પ્રકારના જ્ઞાન છે, જો સમજો. કિડનીનું જ્ઞાન હોય, હૃદયનું જ્ઞાન હોય. ભગવાને હૃદય બનાવ્યું તો ભગવાને હૃદયનું જ્ઞાન છે જ. પણ અહીંયા જેટલા જ્ઞાન છે, આ બધા જ્ઞાનનું અધ્યયન કરવું હોય તો પેલી આખી મેડિકલ કોલેજ બનાવવી પડે. જો આ વિચાર છે. શરીર તો ખાલી 6 ફૂટનું જ છે, પણ એમાં એટલું જ્ઞાન સમાયું છે કે શું કરવું પડે? આપણે આખી મેડિકલ કોલેજ બનાવવી પડે. અને એમાંય પાછા ડિપાર્ટમેન્ટ હોય. ડિપાર્ટમેન્ટ હોય. હાર્ટ સ્પેશિયાલિસ્ટ, હાર્ટ સ્પેશિયાલિસ્ટમાં પાછા ડિપાર્ટમેન્ટ હોય. પેલો ડૉક્ટર બને, પછી MD બને, પછી શું થાય? એને સ્પેશિયાલિસ્ટ. સ્પેશિયાલિસ્ટ ને સુપર સ્પેશિયાલિસ્ટ. પેલું એક હૃદયનું જ્ઞાન છે, કાર્ડિયોલોજિસ્ટ. પેલો બીજો છે કાર્ડિયો સર્જન. એ શું કરે? હૃદયના બધા ઓપરેશન કરે. પેલો ત્રીજો છે કાર્ડિયોલોજિસ્ટને જ્ઞાન નથી, કાર્ડિયો સર્જનને પણ જ્ઞાન નથી. પેલો ત્રીજો છે કયો છે? હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાવાળો. એક જ શરીરમાં સંપૂર્ણ વિશ્વનું જ્ઞાન ભરેલું છે. એની સામે આપણું જ્ઞાન કેટલું? ધારો કે એમ પૂછું, જા સમજ. પૂજ્ય સ્વામીજી જ્યારે કિડની ફેલ થઈ ને, એ સ્વામીજી બહુ મજાક કરતા. પેલું હૃદય ધબકે ને એટલે આપણને ખબર પડે હૃદય છે. સ્વામીજી કે આ કિડની ફેલ થાય ને ત્યારે જ આપણને ખબર પડે કે આપણા શરીરમાં કિડની નામની કોઈ વસ્તુ છે. કેમ? એ પેલી ચૂપચાપ કામ કર્યા કરે, આપણને ખબર પડે જ નહીં. એ ચૂપચાપ એનું શું કરી રહી છે? એ કામ કરી જ રહી. શરીરમાંથી બધી અશુદ્ધિઓ શું કરે છે? એ કાઢી જ રહી છે. પણ એ કામ કરી રહી છે, આપણને ખબર પડે જ નથી. ખબર પડતી. એટલે સ્વામીજી કે આ કિડની એટલું ચૂપચાપ કામ કરે ને આપણને કંઈ ખબર પડે જ નહીં. પણ એ બગડે ને ત્યારે જ ખબર પડે. તો પેલા એના ડૉક્ટર પાસે જવું પડે. આ ડૉક્ટરોના નામે એવા છે ને, બધા યાદ રાખવું અઘરું પડે. જો જ્ઞાન તંતુઓ જે છે, આ મગજ છે, એને ન્યુરોલોજિસ્ટ કહેવાય. જો સમજ. પણ કિડનીવાળા છે નેફ્રોલોજિસ્ટ. આપણને આ બધા નામે યાદ નહીં રહે. જો સમજો આપણું જ્ઞાન કેટલું. જેટલા સ્પેશિયાલિસ્ટ છે એ બધા નામ આપણને ખબર પડે. આ આપણું જ્ઞાન કેટલું? જો વિચાર. હ્યુમન નોલેજ ઇઝ અપ ટુ વન મોર ક્વેશ્ચન. આટલું યાદ રાખી દેવું. માણસનું જ્ઞાન ક્યાં સુધી છે? એક વધારે પ્રશ્ન પૂછે ને એટલે પેલો કહેતો થઈ જાય. શું થઈ જાય? આઈ ડોન્ટ નો, મને ખબર નથી. અને એટલે ભગવાન કહે છે આ જગતમાં જેટલું પણ જ્ઞાન છે, જ્ઞાનીઓનું જેટલું પણ જ્ઞાન છે, બધું જ્ઞાન કોણ છે? હું છું. જ્ઞાનમ જ્ઞાનવતામસ્મી. આ જ્ઞાન હું છું. જો એટલા માટે જ્યાં જ્ઞાન હોય ને ત્યાં આનંદ હોય. ઈશ્વર છે. જ્યાં મૌન છે ને ત્યાં આનંદ છે. જ્યાં નીતિ છે ને ત્યાં આનંદ છે.
જ્યાં અન્યને ખોટા માર્ગેથી યોગ્ય માર્ગે વાળવામાં આવે ત્યાં આનંદ છે. કેમ? કારણ કે ત્યાં કોણ છે? ઈશ્વર છે. જ્યારે પણ આપણું મન દુઃખી થાય ત્યારે સમજી લેવાનું આપણે ઈશ્વરથી વિમુખ થયા છે. મનમાં વિક્ષેપ આવ્યો ને સમજી, આપણને એમ લાગે કે પેલાને કારણ થયું, આને કારણ થયું, આને કર્યું, પેલું કશું જ નહીં. ત્યાં મન વિક્ષિપ્ત થયું એટલે સમજી લેવાનું આપણે ઈશ્વરને ચૂકી ગયા. ગુજરાતીમાં શબ્દ બહુ સરસ છે. ઈશ્વર માત્ર આનંદનું કારણ છે. આ સમજજો, આનંદનું કારણ એક જ છે અને ઈશ્વર પરમાનંદ સ્વરૂપ પરમાત્મા. પણ એ પરમાત્માને કઈ રીતે ઓળખવાના? દંડ, નીતિ, મૌનમ, જ્ઞાનમ. આ ગુણ સ્વરૂપે આપણને ઈશ્વરને ઓળખીએ અને એ ગુણ આપણા જીવનમાં આપણે કેળવવાનો પ્રયત્ન કરીએ. આને ભક્તિ કહેવાય. આપણે માને 2 વાર આરતી કરીને, 2 વાર પૂજા કરીને, ફૂલ ચડાવે એટલે ભક્તિ કરી, એ તો છે જ ભક્તિ, ના નથી. જો સમજ, પણ ખરી ભક્તિ તો કઈ છે? મૌન સ્વરૂપે ઈશ્વરને ઓળખીએ, નીતિ સ્વરૂપે ઈશ્વરને ઓળખીએ. જો એટલે આપણે ગુજરાતીમાં એવું કહીએ, ભાઈ તું ઈશ્વરને ઓળખીને ચાલ, કહીએ ને. પહેલાના જમાનામાં આ બધા વાક્યો જુઓ, ગામડામાં બધા વાક્યો હતા. ભાઈ તું ઈશ્વરને ઓળખીને ચાલ. ઈશ્વરને ઓળખીને ચાલે એનો અર્થ શું થયો? આ જ્ઞાન છે, નીતિ છે, દંડ છે, આ સ્વરૂપે ઓળખીએ આપણે ઈશ્વરને. જગતના કાનૂનમાંથી તમે છટકી શકો, ઉપરના કાનૂનમાં શું છે? સજન રે જૂઠ મત બોલો, ખુદા કે પાસ જાના હૈ, ન હાથી હૈ ન ઘોડા હૈ. ઈશ્વરને ઓળખીને ચાલે. સમજો, આ 4 વસ્તુ પણ આપણા જીવનમાં આવે ને. દંડ, વ્યક્તિને યોગ્ય માર્ગ પર વાળવાનો પ્રયત્ન કરો. નીતિ, પોતાનું જીવન ધર્મનિષ્ઠ હોય. મૌનમ, ઓછામાં ઓછું બોલવું. 2 વાક્યથી પૂરું થતું હોય ને તો 5 વાક્ય કરવાના જ નહીં. એને સંસ્કૃતમાં લાઘવમ કહેવામાં આવે. લાઘવમનો શું થાય? ઓછામાં ઓછું. મૌનમ, જ્ઞાનમ. આ જ્ઞાન પ્રત્યે આપણને પ્રેમ હોવો જોઈએ. કંઈક નવું નવું જાણીએ, કંઈક નવું નવું સમજીએ. જો જ્ઞાન પ્રત્યે આપણો પ્રેમ હોય ને તો પછી આ જગતની નાની મોટી વસ્તુઓ જે છે ને એમાં પછી આપણને કોઈ મજા નહીં આવે. એકવાર જ્ઞાનમાં પ્રેમ થઈ ગયો પછી આ જગતની બધી વસ્તુઓ શું થઈ જાય? ગૌણ બની જાય. આ સંપૂર્ણ જગતની અંતર્ગત, સંસારની અંતર્ગત જો શ્રેષ્ઠ આનંદ હોય ને એને વિદ્યાનંદ કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? વિદ્યાનંદ. વિદ્યાનો આનંદ છે. જો તમે બાળકોને જો રોજ પેલો ખુશ થતો હોય, કેમ? રોજ પેલું નવું નવું શીખે ને એટલે એને શું થતો હોય? મમ્મી આજે આવું કરાવ્યું, મમ્મી આજે ગુણાકાર શીખો, મમ્મી આજે ભાગ. એને કેવો આનંદ થાય. પેલો મોટો થાય ને પછી એવો જડ બની જાય ને એટલે પેલો વિદ્યાનંદ માટે પણ એમ શું થઈ જાય? અને આપણે એવું ગોઠવી દીધું મનમાં. જા સમજ, હવે આવું મારે શું શીખવું? કલકત્તામાં એક દાદાને 100 વર્ષ થયા. 100 વર્ષ થયા એનો અર્થ શું થયો? પેલી 4થી ને 5મી પેઢી થઈ ગઈ હોય. જા સમજ, કે એ જમાનામાં તો પેલા 20 વર્ષે 18-20 વર્ષે પરણાવી દેતા. એટલે એમના પુત્રો પેલા 80-75 ને 80 વર્ષના એમના પુત્રો ને એમના પ્રપૌત્ર ને પ્રપ્રપૌત્ર જાય. પણ બધાએ નક્કી કર્યું કે આપણે દાદાને 100 વર્ષ ઉજવવા. વિચાર કરે 100 વર્ષના દાદાને ગિફ્ટ શું આપવી? એટલે બધા જે પ્રપૌત્ર હતા ને એ લોકોએ જવાબદારી ઉચકેલી. જા સમજ, પુત્ર ને પૌત્ર બધા પ્રપૌત્રએ નક્કી કરેલું અમે આ કરીશું, પ્રસંગ અમે કરીશું, આ પ્રસંગની જવાબદારી અમારી. એટલે બધા પ્રપૌત્ર બેસીને વિચાર કરે કે આપણે દાદાને ગિફ્ટ શું આપવી. બીજું બધું તો ઇવેન્ટ મેનેજમેન્ટ તો થઈ ગયું. આ સમજ. એટલે બધાએ નક્કી કર્યું આપણે દાદા પાસે જઈને દાદાને પૂછે તમારે શું જોઈએ છે. એટલે પ્રપૌત્રો બધા દાદા પાસે ગયા અને દાદાને પૂછ્યું દાદા તમને શું જોઈએ?
દાદા 100 વર્ષના પણ સ્વસ્થ, આ સમજો. રોજ ચાલવા જવું, નિયમિત જીવન જીવવું, સ્વસ્થ. એટલે કે ભાઈ જો ખરેખર તમારે મને કંઈક આપવું હોય ને તો કોલેજમાં એડમિશન કરાવી આપો. હકીકત કહું છું, સત્ય ઘટના કહું છું. એ પહેલાં તો પેલા પ્રપૌત્રો માથું દાદા તમને એડમિશન, એટલે પેલું એક પ્રોફેસર, એટલે કંઈ નહીં આપણે કરીએ ને કે હું પ્રોફેસર છું ને કે હું મારા કોલેજમાં વાત કરું. જો અમેરિકામાં એવું થઈ રહ્યું છે, પેલો રિટાયર થાય પછી કંઈ કામ નહીં કરવાનું શું, એટલે પણ નવું નવું જાણવા માટે શું કરે, પેલો કોલેજમાં દાખલ થાય. 4 મહિનાના 5 મહિનાના કોર્સ હોય, બધા શું કરે, કંઈક જાણો. જો આ સમજો, હું એટલા માટે કહું, તમારા જીવનમાં તમને કંટાળો આવતો હોય તો કંઈક નવું નવું જાણો, નવું નવું કરો. સર્જનમાં આનંદ છે. જ્યારે જીવનમાં કંટાળો આવે તો શું કરવાનું, કંઈક વાંચો, કંઈક નવું જાણો, કંઈક નવું કર્મ કરો, કંઈક નવું સર્જન કરો. આ કચ્છમાં એક બા છે, 102 વર્ષના છે, આ સમજો. પણ એ બા ગરડા નાના હતા ને ત્યારથી પેલું કચ્છી ભરત બેઠા બેઠા કરે. ભારતમાં આપણે એ બાને ઓળખતા નથી. એ બાને ઓસ્ટ્રેલિયા વાળાએ એવોર્ડ આપેલો. જો આવું સમજો, એમની કચ્છી ભરત માટે એમને શું કરવામાં આવ્યું, અને એ પોતે કરે એમ નહીં, બીજા બધાને શીખવે, અને એ શીખવીને બધું તૈયાર કરે અને પછી એનું માર્કેટિંગ કરવામાં આવે. જો પણ આપણે ત્યાં તો એક માતા જેવો હાથ ન થયો. હવે હું કરવાનું, બધું જ થાય. જો 102 વર્ષના બાને ઓસ્ટ્રેલિયાનો એવોર્ડ મળી શકતો હોય. હમણાં એક સરસ મજાનું આવ્યું હતું કે જેટલા મોટા મોટા ઉદ્યોગપતિઓ છે ને, એમાંના મોટા ભાગના ઉદ્યોગપતિઓએ આજે મોટો ઉદ્યોગ ઊભો કર્યો છે, એ 50-55 વર્ષ પછીનો ઊભો થયેલો. જો આ વિચારજો, એનો અર્થ શું થયો, આટલો ઉદ્યોગ સામ્રાજ્ય એમણે ઊભું કર્યું, પણ કે કયા વર્ષે, એ 55 વર્ષે. જો આ વિચારી જોજો, આ સમજો. પણ એને માટે શાની જરૂર પડે, વ્યવસાય. આપણે જોઈ ગયા આગળ, વ્યવસાયોસ્મી, આગળ જોઈ ગયા. નિશ્ચય, યોગ્ય નિશ્ચય આપણે મનમાં કરવો પડે. યોગ્ય નિર્ણય હોય, નિશ્ચય હોય તો બધું જ શક્ય છે. પણ પછી નહીં કરવું હોય ને તો કંઈ શક્ય નથી. અમે મારા બાપુજી હતા ને, હંમેશા અમે એવું કહે ને, પણ આવું તો નહીં, તું કરતો ખરો. જો આ સમજ, એમનો એક નિયમ જ હતો, કંઈ પણ હોય તું કરતો ખરો. પછી એમ કે પણ હું બેઠો છું, તું તાર કરીને જા. જ્ઞાનમ વિદ્યાનંદ છે. આ સમજો, કંઈક નવું નવું જાણીએ, કંઈક નવું કરીએ. હતાશ નિરાશ શું કામ થવા? જ્ઞાનમાં જે આનંદ છે, સર્જનમાં જે આનંદ છે, એવો આનંદ બીજે ક્યાંય નથી. આ સમજો. અને એટલે ભગવાન કહે છે જ્ઞાનમ જ્ઞાનવતામહમ. આ જ્ઞાનીઓનું જ્ઞાન પણ અર્જુન હું જ છું. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतङ्गमय. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः.
હરિ ઓમ.